જેના દિલમાં દયાની સરવાણી વહે છે એના જીવનમાં જ માનવતાનું સાચું મૂલ્ય રહે છે। દોસ્તો, આજે આપણી સામે માનવતા અને જીવ દયાનું એક એવું અદ્ભુત અને જોરદાર ઉદાહરણ સામે આવ્યું છે જેને સાંભળીને તમારું હૃદય ગર્વથી ભરાઈ જશે। વાત છે અમરેલીના વડિયા ગામની, જ્યાંના સેવાભાવી યુવાનોએ દાતાઓના અદ્ભુત સહયોગથી અબોલ જીવોની સેવાનું એક એવું નિષ્કામ યજ્ઞ આરંભ્યું છે જે ખરેખર વંદનીય છે। જે જીવ બોલી નથી શકતા, જે પોતાની ભૂખ કે તરસ વ્યક્ત નથી કરી શકતા, એવા અબોલ પશુઓ માટે આ યુવાનો આજે વરદાન સાબિત થયા છે। ધન્ય છે વડિયાના એ સેવાભાવી યુવાનોને જેમણે પોતાનો સમય અને શક્તિ આ પુણ્યના કામમાં હોમી દીધો છે, અને ધન્ય છે એ દાતાઓને જેમણે પોતાના પુણ્યના ભાથામાંથી મુક્ત હસ્તે દાન આપી આ સેવા યજ્ઞને ધખતો રાખ્યો છે। આજની આ સ્વાર્થી દુનિયામાં જ્યારે માણસ માણસને ભૂલી રહ્યો છે, ત્યારે વડિયાના આ યુવાનો આપણને શીખવે છે કે જીવદયા એ જ સૌથી મોટો ધર્મ છે। આવો આપણે સૌ સાથે મળી વડિયાના શૂરવીર અને સેવાભાવી યુવાનોને તેમજ તમામ દાતાઓને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ। ખૂબ ખૂબ આભાર। જય ગૌ માતા, જય જીવદયા। અહેવાલ ફારૂક બિલખિયા, અમરેલી। આપણે વડિયામાં વર્ષોથી આપણે લાડવા ને ખોળ નાખીએ છીએ। આ વર્ષમાં આપણે આ ચોથો રાઉન્ડ છે અને આજે આપણે લાડવા 16 મણ અને 400 કિલો ખોળ મનુભાઈ રામાણી પેટ્રોલ પંપ વાળા તરફથી ધર્માદો કરવામાં આવ્યો છે। આવીને આવી રીતે આગળ દાતાઓ મળ્યા રાખે એટલે આપણે આવો દાન પુણ્ય ચાલુ જ રાખવાનું છે। આ તમે જુઓ, લાડવા 16 મણ લાડવા છે અને 400 કિલો ખોળ છે। આ ગાયો ખાય છે અને વર્ષોથી આપણે આ કામ ચાલુ રાખી છે। ભવાની ચોક પટેલવાડીમાં આપણે આ લાડવા ને બધું બનાવી છીએ અને દર વર્ષે બનાવતા રહીએ। બનાવવાનું કામ કોણ કરે? બનાવવાનું અમે ભવાની ચોક પટેલવાડી ગ્રુપ બધા અમે જ બનાવી છીએ। ક્યારેક ક્યારેક આપણા ગામના વડિયાના બધા કંદોએ આપણને સાથ સહકાર આપે છે। લલિતભાઈ છે, ભાવેશભાઈ છે, લલિત બાપા મોટા આપણે એ બધા આપણને ક્યારેક ક્યારેક સાથ સહકાર આપે છે। આ માટેનું દાન છે એ તમે કોઈ પાસે માંગવા જાવ કે સામેથી આવે? નહીં, આ જો આ બધું જોઈને દાતાઓ સામેથી આવે જ છે। અત્યારે આ મનુબાપા રામાણીએ આખો રાઉન્ડના પૈસા મનુબાપા રામાણી આપ્યા છે અને હજી આના પછી એક દાતા તૈયાર થયા છે। આપણે હજી શ્રાવણ મહિનો ઉતરતા એનો રાઉન્ડ એ કરવાનો છે, એટલે ક્યાંય પૈસા હવે નથી માગવા જવા પડતા, બધા જોઈને આમ દિલથી દે જ છે। હા, બધા દાતાઓ જો પોતપોતાની સગવડતા હિસાબે જો આવી રીતે પૈસા આપ્યા રાખે તો અમે તો આ જો બનાવી જ છીએ, સેવા કરી જ છીએ। કૂતરાઓને લાડવા અને ગાયોને ખોળ। અત્યારે બધું ઘાસ ની નાનું નાનું હોય એટલે કઈ ખાઈ ન હગે અને રેઢિયાર પશુ તમે જોવો છો વધારે છે સંખ્યામાં, એટલે આ બધાને ભાગમાં કઈ આવતું ન હોય એટલે થોડું થોડું મળ્યા રાખે આવું।